યોગ ગુરુ તરીકે ઓળખાતા પ્રદીપ મહારાજના એક પછી એક કાળા કામો બહાર આવી રહ્યા છે। પહેલા 2 કરોડની નકલી ચલણી નોટો તેમની પકડાઈ, ત્યારબાદ સુરતમાંથી નકલી ચલણી નોટો બનાવવાનું મશીન અને સામાન ઝડપાયો। બાદમાં તેમની ધરપકડ કરી લીધા બાદ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે। ત્યારે વધુ એક મોટો ખુલાસો થયો છે, જેમાં યુવતીઓ સાથેની અશ્લીલ ચેટ તેમની સામે આવી છે। શું છે સમગ્ર ઘટના, તમામ વિશે વિગતવાર ચર્ચા કરીશું। નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ચક્રવાત ન્યૂઝ, હું આપની સાથે હેમલ। યોગ ગુરુ તરીકે લોકોને છેતરતા એવા પ્રદીપ મહારાજના એક પછી એક કાળા કામો સામે આવી રહ્યા છે। નકલી ચલણી નોટોથી શરૂ થયેલું આખું કૌભાંડ હવે મહિલાઓ સાથે કરવામાં આવતી અશ્લીલ ચેટ સુધીની વસ્તુઓ સામે આવી રહી છે। હાલ પ્રદીપ મહારાજની વોટ્સએપ ચેટ સામે આવી છે, જેમાં એ મહિલાઓ અને યુવતીઓ સાથે અશ્લીલ ચેટ કરી રહ્યા છે, જેમાં જે સત્સંગના નામે મહિલાઓને રાત્રે બોલાવવામાં આવતી હતી એવા પ્રકારના ચેટ્સ પણ સામે આવ્યા છે। અમુક ઇમોજીસ જે એક સત્સંગી તરીકે કે યોગ ગુરુ તરીકે અશોભનીય છે તેવા ઇમોજીસ યુવતીઓને મોકલવામાં આવે છે। વોટ્સએપ પર અભદ્ર વાતો કરવામાં આવે છે એવા હાલ ચેટ સામે આવ્યા છે। અહીં તમે સ્ક્રીન ઉપર એ ચેટ્સ જોઈ શકો છો, જેમાં યોગ ગુરુ તરીકે ઓળખ ધરાવનારાની જે મહારાજ તરીકે પોતાની ઓળખ ધરાવતા હતા તેમની હકીકત સામે આવી રહી છે। એક પછી એક એમના કાળા કારોબારો જે છે એ સામે આવી રહ્યા છે। પહેલાં તો નકલી ચલણી નોટનો જે સામ્રાજ્ય હતો એ બહાર આવ્યો હતો, અને હવે આ યુવતીઓ અને મહિલાઓ સાથે કરવામાં આવતી અશ્લીલ હરકતો તેમની સામે આવી છે। આ ચેટ્સ અત્યારે સામે આવી છે, પરંતુ જ્યારે આ મહારાજ જે કથિત મહારાજ છે તેમને ધરપકડ કરવામાં આવી, તેમની ધરપકડ બાદ ત્યાંના સ્થાનિક રહેવાસીઓનું એવું કહેવું હતું કે યોગ ગુરુ રાત્રે જ્યારે તમામ લોકો સૂઈ જાય ત્યારબાદ અમુક અજાણી યુવતીઓને બોલાવતા હતા સત્સંગના નામે। અજાણી યુવતીઓ અનેકવાર આશ્રમમાં જોવા મળતી આવતી, અને આ પ્રકારની સ્થાનિક લોકોએ પણ માહિતી આપી હતી। જો કે હવે આ જે ચેટ બહાર આવી છે ત્યારબાદ આ યોગ ગુરુ તરીકે ઓળખ ધરાવનારા જે બાવા છે તેમની વધુ એક કરતૂતનો પર્દાફાશ થયો છે। અહીં પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે જે યુવતીઓ આ સમગ્ર ષડયંત્રમાં સામેલ હતી એ કોણ હતી? એ મરજીથી આ પ્રમાણે યોગ ગુરુની સાથે વાત કરતા હતા કે પછી એમને કોઈ દબાણ કરવામાં આવતું હતું? તે અહીં એક મોટો પ્રશ્ન થઈ રહ્યો છે। જે પ્રમાણેની ચેટ સામે આવી છે એ ખૂબ જ ગંભીર મુદ્દો છે અને ખૂબ જ ગંભીર પ્રશ્નો ઊભા કરે છે કે આ ચેટ્સ જે સામે આવી છે તેમાં આ પ્રકારની અશ્લીલ વાતો લખવામાં આવી છે, તો પછી ત્યાં આશ્રમમાં હરકતો કેવી કરવામાં આવતી હશે? અહીં એ પ્રશ્ન થઈ રહ્યો છે કે શું યુવતીઓ અને મહિલાઓને આશ્રમમાં બોલાવીને તેમની સાથે ખરાબ હરકતો કરવામાં આવી રહી હતી? આ સમગ્ર મામલે ખૂબ જ મોટા પ્રશ્નો હજુ ઊભા થઈ રહ્યા છે। ભવિષ્યમાં એ સ્ત્રીઓ અને મહિલાઓ આ મામલે બહાર આવે છે કે કેમ, એક મોટો પ્રશ્ન છે। અને બીજો પ્રશ્ન એ ઊભો થઈ રહ્યો છે કે અવારનવાર આવા સાધુ સંતો અને જે યોગ ગુરુઓ છે આ જે ધર્મને પોતાનો હથિયાર બનાવીને આવા કામો કરતા હોય છે, તો આવા લોકોને કોણ પીઠબળ આપે છે? કોના પીઠબળથી આ લોકો આવા કામ કરી શકે છે, આવા મોટા મોટા કૌભાંડો કરી શકે છે, મહિલાઓ અને સ્ત્રીઓ સાથે આટલો દુર્વ્યવહાર કરી શકે છે? તેમની પાછળ ટેકો કોનો હતો? કારણ કે આવડું મોટું સામ્રાજ્ય એમના ઊભું ના થયું હોય કોઈના ટેકા વગર, તો એ કોણ હતું જે આ સમગ્ર મામલે ટેકો આપી રહ્યા હતા? અને કોના બળ ઉપર આ યોગ ગુરુ કહેવાતા પ્રદીપ મહારાજ એ આ બધું ચલાવી રહ્યા હતા ને તેમને પાછળ કોણ હતું એ મોટો પ્રશ્ન છે। અને બીજો પ્રશ્ન એ પણ થઈ રહ્યો છે કે ક્યાં સુધી આપણને ધર્મના નામે આવા બાવાઓ અને ગુરુઓ છેતરતા રહેશે? સમાજે આ તમામ બાબતે જાગવાની જરૂર છે કે કોઈ પણ બાવા કે મહારાજ કે સાધુ સંત બનીને જ્યારે કોઈ આવો સામ્રાજ્ય ઊભો કરવાનો પ્રયાસ કરે છે ત્યારે તેની પાછળના હથકંડાઓ શું હોઈ શકે છે, આપણને કોઈ ધર્મના નામે મૂર્ખ ન બનાવે અને એમના કાળા કારનામાઓ ના ચલાવી શકે તે પણ ખૂબ જ સમજવાની બાબત છે। હાલ તો આ સમગ્ર મામલે પ્રદીપ ગુરુ
જે છે તેમની ધરપકડ કરી લેવામાં આવી છે. પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરી રહી છે. નકલી નોટોનો જે કારોબાર હતો તેમાં હજુ તપાસ ચાલી રહી છે. એ દરમિયાન આ ચેટ સામે આવી છે. હવે ચેટની દિશામાં પણ તપાસ ચાલી રહી છે. સમગ્ર મામલે કોઈ મોટા ખુલાસા થાય છે કે કેમ તે આગળ જોવું રહ્યું, પરંતુ સૌથી સાવચેત રહેવા જેવી એક વસ્તુ છે કે હવે ધર્મના નામે કોઈ અન્ય ગુરુ કે મહારાજ આપણને મૂર્ખ ન બનાવી જાય. કારણ કે આ પહેલાં આસારામ જોઈ લઈએ કે રામ રહીમ જોઈ લઈએ, એ પણ આ જ પ્રકારનું હતું કે ધર્મના નામે લોકોને મૂર્ખ બનાવ્યા અને આંધળા બનાવ્યા. એવામાં ફરી એકવાર આવો કિસ્સો સામે આવ્યો છે, ત્યારે એ ખૂબ જ ચિંતાજનક વિષય છે. સમગ્ર મામલો તમે જોયો, સમગ્ર ચેટ્સ તમે જોઈ, તમામ બાબતે તમારા મંતવ્યો શું છે? તમારા મંતવ્યો અમને કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો. વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.